नमस्कार दर्शक मित्रों, अब तक न्यूज में आपનું हार्दिक स्वागत है। अपनी साथ હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સ થી। કાલે રાજકોટમાં વિજય હજારે ટ્રોફીનો ફાઇનલ, હરિયાણા રાજસ્થાન વચ્ચે ટક્કર। સંસદમાં સ્મોક અટેકના મુખ્ય સૂત્રધારનું પોલીસ સમક્ષ સરેન્ડર, આરોપીએ કર્યું આત્મસમર્પણ। SR રૂપિયા 10,000 કરોડનું રોકાણ કરી સલાયા બંદરને ફરી ધમધમતું કરશે। આ ધરખમ રોકાણથી 10,000 રોજગારીનું સર્જન થશે। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની યજમાનીમાં ગત 9 ડિસેમ્બરથી વિજય હજારે ટ્રોફી 2023-24 રમાઈ રહી છે। બુધવારે રમાયેલ પ્રથમ સેમીફાઇનલ મેચમાં હરિયાણાની ટીમે તમિલનાડુને 63 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો। આ દરમિયાન ગઈકાલે રમાયેલ બીજા સેમીફાઇનલ મેચમાં રાજસ્થાનની ટીમે કર્ણાટકને 6 વિકેટે પરાજય આપી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું। બીજા સેમીફાઇનલમાં કર્ણાટકના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો। નિર્ધારિત 50 ઓવરના અંતે 8 વિકેટના ભોગે 282 રન બનાવ્યા હતા। સંસદની સુરક્ષામાં મોટી બેદરકારીના કેસમાં છઠ્ઠા આરોપી લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે। આરોપી લલિત ઝાએ મહેશ નામના વ્યક્તિ સાથે કર્તવ્ય પથ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કર્યું હતું। પોલીસે બંનેને સ્પેશિયલ સેલને સોંપ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે લલિત દિલ્હીથી રાજસ્થાનના નાગોર ભાગી ગયો હતો અને તે બસમાં બેસી રાજસ્થાન ગયો અને ત્યાં પહોંચ્યા બાદ હોટલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ મહેશ નામના વ્યક્તિના સ્થાન પર પહોંચ્યો। મહેશ પણ 13 ડિસેમ્બરે દિલ્હી સંસદ ભવન આવવાનો હતો। મહેશને આ સંપૂર્ણ કાવતરાની જાણ પર હતી। લલિત મહેશ સાથે દિલ્હી આવ્યો અને આત્મસમર્પણ કર્યું। જોકે હાલ દિલ્હી પોલીસ પણ મહેશને શોધી રહી હતી અને આ ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। SR રૂપિયા 10,000 કરોડનું રોકાણ કરી સલાયા બંદરને ફરી ધમધમતું કરશે। રાજ્યમાં કુલ 55,000 કરોડના રોકાણ માટે સરકાર સાથે SRના 3 MOU। આ ધરખમ રોકાણથી 10,000 રોજગારીનું સર્જન પણ થશે। સૌરાષ્ટ્રના એક સમયનું મહત્વપૂર્ણ એવું સલાયા બંદર હવે ફરી ધમધમતું થવાનું છે। SRએ આ બંદરના વિકાસ માટે રૂપિયા 10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત SSR રાજ્યમાં કુલ 55,000 કરોડનું રોકાણ કરવાનું છે, જેના માટે તેને રાજ્ય સરકાર સાથે 3 MOU પણ સાઇન કર્યા છે। SRએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ 55,000 કરોડ રૂપિયાના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે 3 મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે સમરસ અને એક્ટિવ એમ બે કુલ પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। આ તકે ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના મહિલા કારોબારી સભ્યના ઉમેદવાર રેખાબેન પટેલે અબતક સાથે વાત કરતા મહિલા વકીલોની તમામ સમસ્યાઓમાં સાથે રહીને ઉકેલ લાવવાનો કોલ આપ્યો છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે। આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટમાં મહિલા ધારાસભ્યો આપણી સાથે છે। તેમના મિજાજ અંગે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો બેન, આગામી 22 તારીખે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે, ખાસ મહિલા ધારાશાસ્ત્રી તરીકે તમારી શું અપેક્ષાઓ છે? મહિલા ધારાશાસ્ત્રીમાં એવી અપેક્ષા હું રાખી શકું કે જ્યારે પણ અમે જુનિયર્સ એડવોકેટને કોઈ પણ એડવોકેટ સિનિયર્સની જ્યારે અમારે જરૂર પડે ત્યારે એવા સિનિયર ઊભા હોવા જોઈએ જે સામે કે અમે એને એક ફોન કરીએ કે અમે એને એક વખત રૂબરૂપ મળીએ તો અમારું કામ એક ઝાટકે પૂરું થઈ જવું જોઈએ। અમારે એવા સિનિયર્સ એડવોકેટની અને એવી પેનલની અમારે રિક્વાયરમેન્ટ છે જે બસ અમે ચૂંટીને લાવીશું જ। ખાસ મહિલા તરીકે હું આપને પૂછું છું કે જે રીતે મહિલાઓની એક અલગ પ્રકારની જરૂરિયાત રહેતી હોય છે, જ્યારે આખા દિવસ દરમિયાન કોર્ટ બિલ્ડિંગમાં રહેવાનું, ત્યારે અલગ પ્રકારની જરૂરિયાત હોય, તો શું લાગે છે આ તમારી જરૂરિયાત કોણ આગેવાન છે, કોણ ઉમેદવાર છે કે જે આ જરૂરિયાતો પૂર્ણ કરી શકશે? મહિલા અનામત માટે થઈને રેખાબેન પટેલ જે અમારા મીન્સ મહિલા અનામતમાં ઊભા છે, તો અમે એટલું કહીએ કે ભાઈ રેખાબેનને જ્યારે પણ ચૂંટાઈને આવે અને અમારે રેખાબેનની કંઈ જ જરૂર હશે તો રેખાબેન અમારું કામ એક ફોન કે એવી રીતે વાત કરતાં અમારું કામ એ સંપૂર્ણ પૂરું કરી દેશે, એની અમને ચોક્કસપણે ખાતરી છે। બેન, આપને પૂછવા માંગે શું લાગે છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે, કોણ મહિલા ઉમેદવાર મહિલાઓ માટે સારામાં સારા કાર્યો કરી શકશે, શું લાગે છે? અત્યારે અમે જુનિયરો જોઈએ તો અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ બહુ મહેનત કરીએ છીએ અને રેખાબેન પટેલ, અમારો મત અત્યારે રેખાબેન પટેલને, કારણ કે અમારો જુનિયરોને ઘણા બધા લેડીઝને પ્રોબ્લેમ હોય છે, તો અમારી આશા છે કે રેખાબેન પટેલ જ અત્યારે ચૂંટાઈને આવશે મહિલા અનામતમાંથી। શા માટે રેખાબેન પટેલ? કારણ કે મોટા ભાગે અમારી સાથે રેખાબેન, અત્યારે અમે લેડીઝ બારમાં અમે લોકો કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે તો રેખાબેન સતત અમારી સાથે જ હોય છે અને અત્યારે ચૂંટણીમાં પણ અમે એમની સાથે અત્યારે હોઈએ છીએ, અત્યારે મહેનત કરે છે અને અમને વિશ્વાસ છે, ખાતરી છે કે ભાઈ અત્યારે રેખાબેન પટેલ બધી રીતે સક્ષમ છે પોતે। બેન, કોને ચૂંટીને મોકલશો ને શા માટે?
રેખાબેન પટેલને આરબીએ પેનલમાંથી અમે ચૂંટીને મોકલશું અને જંગી બહુમતથી મોકલશું. ભવિષ્યમાં અમારી સાથે હતા અને હાલમાં પણ અમારી સાથે છે અને ઘણા બધા અમારા પ્રોબ્લેમ્સો એને સોલ્વ કરેલા છે, જેની અમે ખાતરી આપીએ છીએ. અત્યારે શું લાગે છે બેન, કોને ચૂંટીને મોકલવા જોઈએ? કોણ મહિલાઓના પ્રતિનિધિ તરીકેનું સારામાં સારું જે ભૂમિકા છે એ ભજવી શકશે? રેખાબેન લિંબાસિયા, કેમ કે સિનિયરમાં અમે ગમે ત્યારે ફોન કરીએ, રાતની અમને જરૂર પડે છે, ક્યારેક કોર્ટના કામ અમને ફાઇલમાં ન સમજાતું હોય કે બેન અમે આમાં શું કરીએ, તો એ ક્યારેય અમને નિરાશ નથી કર્યા. રેખાબેને ગમે ત્યારે વ્યવસ્થિત જવાબ આપેલ છે, અમને ગમે તે પ્રોબ્લેમ હોય અમારો એને સાથ આપેલ છે. એટલે અત્યારે અમારી ફરજ સમજીને અમે એમને પૂરેપૂરો સહકાર આપીશું અને રેખાબેનને જીતાવીને જ રહીશું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીના ભાવને લઈને સૌથી મોટો વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે હાલ ડુંગળીની વ્યાપક આવકને લઈને ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. સ્થાનિક ડુંગળીના વેપારીના જણાવ્યા પ્રમાણે ડુંગળી 25 રૂપિયાથી 40 રૂપિયા સુધીની ખરીદી તો સામે 50 રૂપિયા પણ નથી મળતા, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર ડુંગળી માટે અને તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરે તેવી હાલ માંગ કરાઈ હતી. ખેડૂતોને ડુંગળીના ભાવ છે તે મળી નથી રહ્યા. અત્યારે રાજકોટની જ્યુબિલી શાક માર્કેટની અંદર દ્રશ્યો જોઈ શકાય છે. મોટા પ્રમાણમાં જે ડુંગળી છે તે અત્યારે જોવા મળી રહી છે. ડુંગળીની આવક પણ પુષ્કળ છે, પરંતુ ખેડૂતોને ક્યાંક પૂરતા ભાવ નથી મળતા. તેને લઈને ખેડૂતો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કહી શકાય કે અત્યારે દ્રશ્યોની અંદર જે ડુંગળી જોવા મળી રહી છે તે વ્યાપક પ્રમાણમાં છે. આપણી સાથે શાકભાજીના વેપારી છે. શું કહેશો કાકા કે અત્યારે ડુંગળીના ભાવ શું છે? ખરીદી 40 રૂપિયાની કિલો માંડ ડુંગળી ખપે છે રિટેલ કાઉન્ટરમાં. ડુંગળી 700 રૂપિયાની મણ ત્યાં વેચાઈએ, 600-700 રૂપિયાની મણ સારી ડુંગળી વેચાઈએ, પણ 40 રૂપિયાની કિલો માન ખપે ડુંગળી. તો વેપારી કેતે જોર કરે ને યાર ખરીદી કરવાનું. ખેડૂતો પણ ફરિયાદ કરે છે કે પૂરા ભાવ નથી મળતા ખેડૂતને, પણ વેપારી શું કરે એમાં? સામે ખપવું તો જોઈએ ને, તો વેપારી જોર કરે. 50-60ની કિલો ડુંગળી ખપતી હોય તો વેપારી જોર કરે હાલો ત્યાં. અત્યારે ખેડૂતોનો વિરોધ છે જે એની અંદર સૌથી મોટો ભાવનો વિરોધ છે કે પૂરતા ભાવ નથી મળતા. આખું વર્ષ મહેનત કરે છે, તમામ જગ્યાએ ખાતર છે, દવા છે, બિયારણ છે, બધું વાવે છે, છતાં એને ભાવ નથી મળતા. તમે શું કહેશો? સરકારે શું નિર્ણય લેવો જોઈએ? સરકારને નિર્ણય લેવો જોઈએ, નિકાસ કરે ડુંગળીનો, બહાર નિકાસ કરે તો અહીંયા બધાને પબ્લિકને ખેડૂતને સારું, ખેડૂતને પૈસા મળી રહે. આ બધા વિરોધની વચ્ચે જોઈ શકાય છે અત્યારે દ્રશ્યોની અંદર લોકો ડુંગળીની વ્યાપક પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, કેમ કે ડુંગળી અત્યારે સસ્તા ભાવે મળી રહી છે. વેપારીઓને પણ ક્યાંક લોકલ જે રેસ્ટોરન્ટો, ખાણીપીણીના ધંધાર્થીઓને સૌથી મોટો ફાયદો થઈ રહ્યો છે, તો ખેડૂતને મોટું નુકસાન થઈ રહ્યું છે. આવક જે ડુંગળીની છે તે વ્યાપક પ્રમાણમાં હોય તેને લઈને અત્યારે સૌથી મોટી મુશ્કેલી છે તે ઉઠાવવી પડે છે, કેમ કે ખેડૂતોને આખું વર્ષ જે છે તે વાવેતર કરવાનું હોય છે, તેમ છતાં ભાવ ન મળતા સરકાર ઉપર અત્યારે ગોંડલ મુકામે જે ખેડૂતો છે તે પોતાનો આક્રોશ ઠલવી રહ્યા છે. કેમેરામેન જુનેદ સાથે ચેતન ઠકરાર, અબતક ન્યૂઝ, રાજકોટ. દીકરાનું ઘર પરિવાર અને પાણ પરિવાર આયોજિત 25 દીકરીઓની લગ્નોત્સવ વાહલુડીના વિવાહ સતત 6ઠા વર્ષે 17 ડિસેમ્બરના રોજ જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. માતા પિતા વિહોણી કે પિતત્વની છત્રછાયા ગુમાવેલ 25 દીકરીઓની ઐતિહાસિક જાજરમાન શાહી લગ્નોત્સવ યોજાશે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમની છેલ્લા 25 વર્ષની આ સેવા યાત્રા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. દીકરાનું ઘરના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા પિતા વિહોણી અથવા પિતા વિહોણી દીકરીઓને શોભાયજ્ઞ છેલ્લા 5 વર્ષથી મેળવી રહ્યા છે. આગામી વાહલુડીના વિવાહ શાહી લગ્નોત્સવની વિસ્તૃત માહિતી દીકરાનું ઘરના કમિટીના સભ્યોએ અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં પૂરી પાડી હતી. કિરીટભાઈ આદ્રોજા, એન્જલ ફોર્મ્સ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત વાલુડીના વિવાહ 6નું આગામી 17 ડિસેમ્બરે આયોજન કરેલ છે. આપ જાણો છો એમ દીકરાનું ઘર ઢોલરા જે વૃદ્ધાશ્રમ છે આપણું, એમને 25 વર્ષ પૂર્ણ કરેલ છે. એમની ઉજવણીના નિમિત્તે વર્ષ દરમિયાન 12 એવા આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીએ વર્ષની શરૂઆતમાં જ એવું કીધેલું કે અલગ અલગ 12 કાર્યક્રમ એવા સરસ મજાના સમાજને આપવા કે જે સમાજ ઉપયોગી હોય. એમાંનો કાર્યક્રમ એક વાલુડીના વિવાહ બી આ વખતે આપણે ગણ્યો છે. એમાં વાલુડીના સતત આ 6ઠા વિવાહ છે. આ વર્ષે 25 વર્ષ થયા એ નિમિત્તે 25 દીકરીઓ જે મા બાપ વિહોણી છે અથવા તો બાપ વિહોણી છે એવી દીકરીઓ જે અત્યંત ગરીબ ઘરમાંથી આવે છે, એવી દીકરીઓને 17 ડિસેમ્બરે દરેક સમાજના લોકો હોંશે અને ઉત્સાહપૂર્વક એમને પરણાવવા માટે થનગની રહ્યા છે. આજે આ 6ઠું વર્ષ છે,
વાલુડીના વિવાહનું, પણ આખા સમાજને ખ્યાલ છે બધી દીકરીઓ એટલી બધી રાજી છે અને સતત કંઈ દરેક પ્રસંગમાં નવું અને નવું કંઈ આપવાનો પ્રયાસ અને દીકરીઓને રાજી કરવાનો પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ. વાલુડીના વિવાહમાં આ વખતે દીકરીઓને કરિયાવર જે દર વર્ષે ઘણો બધો આપીએ છીએ, પણ એમાં બી આ વખતે સમાજનો અને દાતાઓનો ખૂબ ઉત્સાહ રહેલો છે. તો આ વખતે કરિયાવરમાં ફ્રીજ સહિતની અમે ઘણી બધી વસ્તુઓ આપીએ છીએ દીકરીઓને. પ્લસમાં જે લાસ્ટ ટાઈમ આપણે ત્યાં વિશ્વા પાર્ટી લોન્સમાં કરેલો હતો પ્રસંગ, આ વખતે પણ ત્યાં વિશ્વા પાર્ટી લોન્સમાં આપણે પ્રસંગને આયોજન કરેલું છે. ટીમવર્કમાં એવું છે, અમે બીજી પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ, પણ જે દીકરાનું ઘર જે કોર ટીમ ગણો કે અમારા કાર્યકર્તાઓની ટીમ ગણો, આ દરેક વ્યક્તિ દરેક ટીમના મેમ્બરો એક પારિવારિક સંબંધથી જોડાયેલા છે. એમાં એમને કોઈ કાર્ય કરતા હોય એવો ભાર નથી, પણ બધાને એકબીજાની સાથે રહી એક ટીમથી એકબીજાને આગળ કરી અને કાર્યને પહેલા પ્રાધાન્ય આપવું, નહીં કે નામને મોભાને પદને આપવું, પણ બધા એક કાર્ય માટે જોડાયેલા છે અને બધા જ કાર્યકર્તાઓ એવું માને છે કે આ કાર્યથી અમને એક દિલથી આનંદ થાય છે, એક મનમાં આનંદ થાય છે, એવા ભાવ સાથે દરેક કાર્યકર્તાઓ જોડાયેલા, દરેક કાર્ય અમારું દીપી ઉઠે છે. રાજકોટ BNI દ્વારા સતત બીજી વર્ષે BNI એક્સપોનું ઉજાગરમાં 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના નાના મોવા સર્કલ ખાતે તારીખ 15, 16, 17 ડિસેમ્બર સુધી આ એક્સપો કાર્યરત રહેશે. BNI ચેપ્ટર 10ના 500થી વધુ સભ્યો એક્સપોમાં જોડાયા છે. એક્સપોમાં 60થી વધુ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. BNI એક્સપોનું દબદબાભેર શુભારંભ કરવામાં આવ્યો છે. એક્સપોના ઉદઘાટન સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોગરા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, દંડક મનીષભાઈ રાદિયા, કોર્પોરેટર સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા અને ભાજપ અગ્રણીઓ દ્વારા એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો. એક્સપોથી BNIના સભ્યોને ખૂબ ઉજળી તક મળે છે. આજે રાજકોટની અંદર BNI રાજકોટ ચેપ્ટરના અલગ અલગ રાજકોટના 10 જિલ્લા ચેપ્ટરો આખી ટીમ ભેગી થઈને એક સરસ મજાનો બિઝનેસ એક્સપો કર્યું છે. એમના ઓપનિંગ પ્રસંગમાં હાજર રહેવાની મને તક મળી. હું BNIના બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટની અંદર મેં એમની વાતોમાં જાણ્યું કે લગભગ 500 જેટલા મેમ્બરો અને ખૂબ મોટો બિઝનેસ, 500 કરોડ કરતાં વધારે બિઝનેસ એકબીજા સાથે મળીને છેલ્લા વર્ષોમાં કર્યો છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે એકબીજા સાથે મળવું, એકબીજાનો પરિચય થવો અને ખાસ કરીને એક પરિવારની ભાવના પેદા થવી, એકબીજાના સારા નરસા સમયમાં સહયોગી થવું, ચાહે ક્વોલિટી રિલેટેડ હોય, પ્રોડક્ટ રિલેટેડ હોય, પ્રોડક્શન રિલેટેડ હોય કે બિઝનેસ રિલેટેડ હોય, તો આ એક બિઝનેસ ગ્રોથ માટેનું ખૂબ ઉત્તમ પ્લેટફોર્મ છે. હું સૌ BNIના મેમ્બરોને અને એમની આખી ઓર્ગેનાઇઝેશન ટીમને હૃદયથી અભિનંદન આપું છું. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે એમનો બિઝનેસ હજી વધારે ગ્રોથ થાય અને BNIનો ગ્રોથ થાય તો રાજકોટના ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય, રાજકોટની ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થાય તો રાજકોટનો વિકાસ થશે. અને આપણા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપને ખૂબ પ્રોત્સાહિત કરે છે. ત્યારે BNI જેવા ચેપ્ટરોના માધ્યમથી એ નાના ઉદ્યોગકારોને ખૂબ મોટો આગળ વધવા માટેનું જબરદસ્ત પ્લેટફોર્મ મળી રહ્યું છે એ જાણીને આનંદ થાય છે અને સૌને અભિનંદન આપું. સરકારની ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નીતિના કારણે જ ઇન્ડસ્ટ્રી ડેવલપ થતી હોય છે. મને આજે કહેતા જરાય સંકોચ નહીં થાય કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં જે રીતે BJPનું શાસન છે અને જે રીતે ગવર્મેન્ટની તરફથી અલગ અલગ રીતે ઇન્ડસ્ટ્રીઝને લિફ્ટ કરવા માટેનું અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતમાં શાસન છે, એના કારણે જે નીતિઓ છે એનાથી અત્યારે સમગ્ર વિશ્વના દેશો મંદીની માહોલમાં છે. ત્યારે આખા વિશ્વની અંદર, હું નથી કહેતો પણ વર્લ્ડના મોટા કોર્પોરેટ લોકો કહે છે, ઇકોનોમિક્સ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા, હવે પછીનું ભવિષ્ય ભારતનું છે. અને ત્યારે ભારતના યુવાનો એ વિશ્વની અંદર હરીફાઈ કરે એ પ્રકારનું અમારું સપનું છે. અને અમે હંમેશા નરેન્દ્રભાઈએ તો ગેરંટી આપી છે અત્યારે કે પહેલી વખતે આવે ત્યારે ઇન્ડિયા એ 10મા નંબરની ઇકોનોમી હતી, સેકન્ડ ટાઈમ આવે ત્યારે 5મા નંબરની ઇકોનોમી છે અત્યારે, અને થર્ડ ટાઈમ જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનવા છે ત્યારે ઇન્ડિયા વિલ બી 1 થી 3ની અંદર ઇન્ડિયાની ઇકોનોમી વર્લ્ડની અંદર હશે. અને એ ઇકોનોમીના સ્ટ્રોંગ પિલર હોય તો ગુજરાતના અને ઇન્ડિયાના અલગ અલગ યુવાનો, બિઝનેસમેનો, એટલે ખૂબ ભવિષ્ય ઉજ્જવળ છે ભારતના અને ગુજરાતના યુવાનોનું. અને આપણે બધા ભેગા મળીને દેશને વિશ્વની મહાસત્તા બને એ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે. ત્યારે અલગ અલગ આયામોથી જ ટીપે ટીપે સરોવર ભરાય એમ આ પ્રકારના ઔદ્યોગિક મિત્રોના સપોર્ટથી આ બધું થઈ રહ્યું છે. BNI એટલે મેઇન તો બિઝનેસ નેટવર્ક માટેનો આ એક બહુ મોટું પ્લેટફોર્મ છે ને ખૂબ સારું પ્લેટફોર્મ છે.
રાજકોટમાં 450થી પણ વધારે આમાં સભ્યો છે અને એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા બહેનો આમાં ભાગ લઈ રહ્યા છે અને BNIના માધ્યમથી અંદર દરેક બહેનો પોતે પોતાની જાતે આગળ વધી શકે, વધુ સશક્ત થઈ શકે, વધુ આત્મનિર્ભર થઈ શકે, એ મુખ્ય ઉદ્દેશ BNIનો છે. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. સમરસ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્યારે મહિલા ધારાશાસ્ત્રીઓએ નવી બોડી પાસે તેમની અપેક્ષાઓ અબતક મીડિયા મારફત મૂકી હતી. મહિલા ધારાશાસ્ત્રીઓ તેમની સમસ્યાઓમાં સાથે રહીને ઉકેલ લાવનાર પ્રતિનિધિને ચૂંટી બારના સરતાજ બનાવશે તેવું જણાવ્યું હતું. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સામે બે પેનલે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. હાલ સમરસ પેનલના મહિલા ઉમેદવાર આપણી સાથે છે, તેમની સાથે અન્ય મહિલા ધારાશાસ્ત્રીઓ પણ હાજર છે. સીધી જ તેમની સાથે વાત કરીશું. બેન, સૌથી પ્રથમ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ, જો આપ બાર એસોસિએશનની ચૂંટણીમાં ચૂંટાઈને આવો છો તો મહિલાઓ જે ધારાશાસ્ત્રીઓ છે એમના માટે આપનું શું વિઝન હશે? રાજકોટ બારની મહિલા કારોબારીની જે મહિલા અનામતના કારોબારી સભ્ય તરીકે જે મેં ઉમેદવારી નોંધાવેલી છે, જો હું અમારી આખી સમરસ પેનલ આવશે અને અમે જો જીતશું તો મહિલાઓ માટે અત્યારે નવા કોર્ટ બિલ્ડિંગમાં જે પ્રશ્ન થશે એ પ્રશ્નનું અમે અમારું યથાયોગ્ય જે થશે એ પ્રમાણે સોલ્યુશન લાવશું. સપોઝ કે કોઈ મહિલાઓ માટેની સિટિંગની વ્યવસ્થા કે એવો પ્રોબ્લેમ હોય કે જે બધા મળીને સોલ્વ કરવાનો હોય તો એવા બધા પ્રશ્નો અમે સોલ્વ કરશું અમારાથી યથાયોગ્ય રીતે. મહિલાઓના જે પ્રશ્ન હશે તેમનું યથાયોગ્ય નિકાલ કરવામાં આવશે. અન્ય બહેનો આપણી સાથે છે. બેન, શું કહેશો? બાર એસોસિએશનની ચૂંટણી છે, ખાસ જે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા બારના સભ્ય છે એમની પાસે શું તમારી અપેક્ષા છે? હું રમાબેન ગુપ્તા, એડવોકેટ. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી મેં અમારા પ્રતિનિધિત્વ તરીકે રેખાબેન પટેલને રાખેલ છે. એનેથી અમે એ જ અપેક્ષા રાખીએ કે મહિલાઓને જે પ્રોબ્લેમ આવે એનો એ નિકાલ કરે. એને સમરસ પેનલને અમારો બહુમતી છે, સમર્થન છે. અમે બધા સમરસ પેનલને સપોર્ટ કરીએ છીએ. ચેતનાબેન, આપને પૂછવા માંગીશ, આપે અગાઉ પણ બારનું પ્રતિનિધિત્વ કર્યું છે, બહોળો અનુભવ ધરાવો છો. હવે નવી ચૂંટણી યોજાવાની છે, નવા ઉમેદવાર છે, આપનો અનુભવ અને એમનું વિઝન સાથે મળીને મહિલાઓ માટે કેવા કાર્યો થશે, ખાસ ધારાશાસ્ત્રીઓમાં? 2024માં કોર્ટ છે શિફ્ટિંગના આશરે છે. બીજું, અગાઉની જે બોડી હતી સિનિયરોની, એ સિનિયરોએ વકીલો માટેની જે વ્યવસ્થા નહોતી એને સંપૂર્ણપણે પૂરી કરવા માટે થઈને સરકારમાંથી મંજૂરી લઈને જે વ્યવસ્થા ગોઠવેલી છે એમાં મહિલા માટેનું જે બાર રૂમ ફાળવવામાં આવશે એમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ શકે એવી અમે રેખાબેનને રજૂઆત કરશું. અરવલ્લી ખાતે ભિલોડાના ખુમાપુર ગામે તૈયાર થતો સબસ્ટેશનનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 220 kV સબસ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસના કાફલા સાથે સબસ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જો કે બની રહેલ સબસ્ટેશન અન્યત્ર ખસેડવા માટે માંગ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોર્ડ નંબર 6 ના માજી સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન મનોજભાઈ નંદાણીયા દ્વારા ઉપલેટા વિસ્તારની શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, આંબેડકર નગર, ઠેબરનગર તેમજ શિવશક્તિ સોસાયટીના લોકો સાથે રામદેવજી મહારાજનો ભવ્ય પાટોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ભજન, કીર્તન, લોક ડાયરો, સંતોના સામૈયા સહિત ભવ્ય પ્રસાદી ભોજનની પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ વિસ્તારના લોકો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ સામાજિક રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ રામદેવજી મહારાજનો પાટોત્સવ શ્રદ્ધા સોસાયટી, મારુતિ સોસાયટી, ઠેબરનગર અને આ શિવશક્તિ સોસાયટી, આંબેડકર સોસાયટી, આ બધા વર્ગને, આ બધા જ વિસ્તારને આવરી અને એક મનોજભાઈ નંદનિયા તરફથી એક શુભ હેતુથી ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ, સાથે સાથે પ્રસાદીનું આયોજન, બધી જ સોસાયટીના ભાઈઓ અને બહેનો માટે પ્રસાદી ભોજન વ્યવસ્થા. આ કાર્યક્રમની અંદર મુખ્ય હેતુ કે ભગવાન શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ થાય, એક ધાર્મિક સૌહાર્દ્ય જળવાઈ રહે, આ વિસ્તારના તમામ ભાઈઓ બહેનો પ્રસાદ લે અને સાથે સાથે સમગ્ર ઉપલેટા વિસ્તારના દરેક સામાજિક આગેવાનો, આમ કહી શકે તો 18 વર્ણો ભેગા મળીને એક સાથે સામાજિક એક સારું વાતાવરણ જળવાઈ રહે એના એક
પ્રયાસ રૂપે મનોજભાઈ નંદાણીયા દ્વારા પોતાના ખર્ચે એટલે કે એમના દાતા તરીકે પોતાના વ્યક્તિગત ખર્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાચા અર્થમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને ભગવાન શ્રી રામદેવપીરની જે શ્રદ્ધા અને વિશ્વાસ છે એ બધામાં જળવાઈ રહે એવા શુભ આશયથી આજનું આ આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમની અંદર પ્રસાદી પછી લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ લોકડાયરાના કાર્યક્રમમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને તેમની સાથે વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોય તો આ કાર્યક્રમને અને તેમની સાથે ગામના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ ઉપલેટાના 18 વર્ષના સામાજિક આગેવાનો આ કાર્યક્રમને અને મનોજભાઈએ જે આ ઉમદા હેતુથી કાર્ય કર્યું છે એને ખૂબ રીતે બિરદાવીએ છીએ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના અંતર્ગત આજે ટુરિઝમ વિભાગના આગામી ઇવેન્ટની માહિતી સચિવ હરિત શુક્લ દ્વારા આપવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના આઈએસ મેનેજિંગ ડિરેક્ટર સૌરભ પારકી, એડવેન્ચર ટુરિઝમ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અજીત બજાર અને એસોસિએશનના ઉપપ્રમુખ વૈલભ કાલા પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માહિતી પૂરી પાડી હતી। આવનારા દિવસોમાં એટલે કે 10 વર્ષમાં અગ્રિમ વૈશ્વિક હરોળમાં લઈ જવાના લક્ષ્ય વિશે પણ માહિતી આપી હતી। આદરણીય હરિત શુક્લ સર, આદરણીય ડોક્ટર પારકી સર, નીરજજી, आदरणीय मीडिया के सभी सदस्य, सबसे पहले मैं आदरणीय सीएम श्री भूपेंद्र भाई पटेल जी का धन्यवाद करना चाहूँगा कि और पूरी गुजरात टूरिज्म की टीम का कि अतिथि देवो भव की भावना से हमारा एडवेंचर टूर ऑपरेटर्स एसोसिएशन का गुजरात में स्वागत किया गया है। यहाँ आके वर्किंग विद गुजरात टूरिज्म टीम हमें पता लग गया है why Gujarat is truly vibrant, right? As you are aware, this is a pre-vibrant Gujarat event. जैसा कि आप जानते हैं, ये ATOAI एडवेंचर टूर ऑपरेटर्स एसोसिएशन ऑफ इंडिया की 15th एनुअल कन्वेंशन है और हमारी जो थीम है वो ये है कि एक्सप्लोरिंग न्यू frontiers. So this convention will be organized from 16th to the 19th of December. ATOAI is a national body of adventure tour operators. हमारे 600 सदस्य हैं and we are recognized by the government of India. और हमारे देश में एडवेंचर टूरिज्म का बहुत ही पोटेंशियल है। जो पेंडेमिक से पहले 2019 में एक ग्लोबल सर्वे हुआ था, उसमें जो उसके जो फिगर्स हैं ग्लोबल एडवेंचर टूरिज्म के, इसका साइज जो हमारा एडवेंचर टूरिज्म का मार्केट है was $683 billion और जो प्रोजेक्शंस थी that by 2024 it was to be $1 trillion industry globally, right? तो हमारे देश में एडवेंचर टूरिज्म का बहुत पोटेंशियल है। As you know, we have 73% of the Himalayas, 7,000 kilometers of a coastline. हमें बायोडाइवर्सिटी हॉटस्पॉट है, so much so that the World Economic Forum हमारे इंडिया को they have rated our natural heritage as amongst the 10 best in the world, right? हमारा लक्ष्य यही है, we want India to be ranked amongst the 10 best adventure tourism destinations in the world अगले 10 सालों में। और on a personal note, I would like to say कि मैं गुजरात में मैंने पहली बार इस साल एडवेंचर टूरिज्म का जो मुझे एक्सपीरियंस था, that was during the G20 summit in at the Run of Kutch और धौलावीरा भी हम गए और जो हमने देखा, we feel we have a world class destination within India as well और हमारा लक्ष्य यही होगा to work with the government of Gujarat, with Gujarat Tourism to make Gujarat the adventure capital of our country। यहाँ बहुत पोटेंशियल है। इस समय हमारे 2 फैन ट्रिप्स हैं, एक नॉर्थ गुजरात में और सौराष्ट्र में, और जो उनका फीडबैक और एक्साइटमेंट हम देख रहे हैं, इट्स वेरी वेरी हार्ट वार्मिंग।
રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અનશન આંદોલન પર ઉતરેલ અરજદાર શિવભા દશરથજી જાડેજાને વહીવટીતંત્ર દ્વારા ટીડીઓએ સમજાવી ફળનો સ્વીકાર કર્યો. સંપૂર્ણ દબાણો હજુ સુધી ખસી રહ્યા નથી, જેને લઈ હાલ માત્ર ફળનો સ્વીકાર કર્યો છે. જ્યાં સુધી તમામ દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી અન્ય જળનો સ્વીકાર કરીશ નહીં. આવનારા થોડાક દિવસોમાં દબાણો દૂર કરવામાં નહીં આવે તો ફળનો સ્વીકાર પણ કરીશ નહીં, તે પણ બંધ કરી દેવામાં આવશે, જેથી તંત્રની જવાબદારી રહેશે, એવું માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ કચ્છ અધ્યક્ષ શિવભા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. શિવભા દશરથજી ગામ રામબો તાલુકો રાપર. આજે આંદોલનનો 18મો દિવસ છે. અમે અન્નનો પણ હજી પણ દાણો કાંઈ લીધું નથી મોંમાં. આજથી 4 દિવસ પહેલાં જે ટીડિયા સાહેબ ભોદેવ એમને મને ફ્રૂટ ચાલુ કરાયો હતો, પણ એને આજ 4 દિવસ વીતી ગયા, એ પ્રમાણે કોઈ કામગીરી હજી થઈ નથી. ટીડિયા સાહેબે મને લેખિત બાંહેધરી નહીં પણ મૌખિક બાંહેધરી પણ આપી હતી, પણ એમને તંત્ર જે રહ્યા એ ખાસ વાડિયામાં વાડું જ ખાલી હટાવી છે. ટીડિયા સાહેબને ખબર હોય કે ન હોય મને ખ્યાલ નથી, પણ જો આ આંદોલનની અંદર 4 દી થઈ ગયા છે, હવે નહીં કરે તો મંગળવારથી હું દૂધ કે ચાય કે બધું છોડી દઈશ, અને કાંઈ પણ થશે એ જવાબદારી તંત્રની રહેશે, એ મારી વિનંતી છે. સુરતમાં ઐતિહાસિક 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ રચવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો. 30 જેટલા બ્લોકમાં માનવ સાંકળ રચવામાં આવી. 17 ડિસેમ્બર પીએમ નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના આગમનના ઉપલક્ષ્યમાં વિવિધ સંદેશાના પ્લેકાર્ડ સાથે માનવ સાંકળ રચવામાં આવી. ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટીનો સંદેશ સાથે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયા. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ હાજર રહ્યા, જેને માનવ સાંકળનું અભિવાદન ઝીલ્યું હતું. આજે સુરત શહેરના નાગરિકોએ ફરી એકવાર નવો ઇતિહાસ રચ્યો છે. સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000 થી વધારે નાગરિકો જોડાઈને, વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે, એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે. અને આજે 15 કિલોમીટર લાંબુ હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી, અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે, તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં, એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે. મોદીજીના આ સંકલ્પને દેશભરના બાળકોથી લઈને વડીલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે. બાળકો વડીલોને કચરો નાખતા રોકતા આપણે સૌ લોકોએ નજરે જોયા છે, અને આ બાળકો જ દેશનું ભવિષ્ય છે. મને વિશ્વાસ છે કે આ ભવિષ્ય સાથે મળીને દેશને સ્વચ્છતામાં 100% આગળ વધારશે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.